મિત્રો 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર આપણે પહેલું ચેપ્ટર શીખી રહ્યા છે એનું નામ છે સૂચક આંક. અલગ અલગ 4 પદ્ધતિ શીખ્યા. હવે આજે આપણે 5મી પદ્ધતિ શીખવાની છે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે કે આ પદ્ધતિમાંથી 5 માર્ક્સનો દાખલો પૂછાતો હોય છે. આ પદ્ધતિનું નામ છે લાસ્પેયર પાસે ફિશરની રીત. લાસ્પેયરનો સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબર એટલે I લીધો. લાસ્પેયરનો સૂચકાંક કે એટલે IL આવે. પાસેનો સૂચકાંક કે એટલે IP આવે. અને ફિશરનો સૂચકાંક કે તો IF આવશે. આના દાખલા આપણે જોતા પહેલા અને એક વાત સમજી લઈએ. સમજો 2 વર્ષ તમને આપેલા હશે પરીક્ષામાં આ દાખલામાં. કારણ કે 2015 આપ્યું છે અને એક આપ્યું છે 2020. 2 વર્ષની માહિતી આપણને આપી હશે. તેમાં જે જૂનું વર્ષ છે એને આપણે કહીશું આધાર વર્ષ. આજે 2015 એ જૂનું વર્ષ છે, 2020 એ નવું વર્ષ કહેવાય. એટલે આને આપણે કહેવાય આધાર વર્ષ. અને 2020 એ નવું વર્ષ કહેવાશે, એને આપણે કહીશું ચાલુ વર્ષ. એટલે દાખલો જેવો આવે એટલે આપણા મનમાં ક્લિયર હોવો જોઈએ રકમ પરથી કે આને આધાર વર્ષ કહેવાશે અને આને ચાલુ વર્ષ કહેવાશે. હવે આ બંનેમાં 2 પ્રકારની માહિતી આપણને આપી છે. બંનેની અંદર એક હશે ભાવ અને એક હશે જથ્થો. આ આધાર વર્ષનો હશે. સેમ એવું ચાલુ વર્ષમાં પણ એ પ્રકારનું જ આપણને આપ્યું હશે. એક હશે ભાવ અને એક હશે જથ્થો. જથ્થાને ઘણીવાર વપરાશ આવો શબ્દ પણ વાપરી શકે. તો જથ્થાને આપણે વપરાશ તરીકે પણ લઈ શકીશું. હવે એનું અંગ્રેજી ખાલી કરવાનું છે. ભાવ છે એને અંગ્રેજીમાં કહેવાય પ્રાઇસ. સેમ એવું જથ્થો છે એને અંગ્રેજીમાં કહેવાય ક્વોન્ટિટી. સેમ એવું આ ભાવ છે તો આપણે એને કહીશું પ્રાઇસ અને જથ્થાને અંગ્રેજીમાં કહેવાનું ક્વોન્ટિટી. એટલે દરેકના પહેલા અક્ષર લીધા આપણને. તો દરેકનો ભાવ જે છે એનો પહેલો અક્ષર લીધો P તો આનો P આવશે. જથ્થો છે કાં તો વપરાશ આપ્યો હોય તો એનો સંકેત આવશે Q. સેમ અહીંયા પણ ભાવ છે તો ભાવનો પહેલો અક્ષર પ્રાઇસ એટલે આપણે લીધો P અને જથ્થો છે એનો પહેલો અક્ષર આવે Q. હવે અહીંયા 2 P થયા અને 2 Q થયા. હવે એક આ યાદ રાખવાનું, જે આધાર વર્ષની માહિતી આપણને આપી હોય એની આગળ 0 લાગે અને જે ચાલુ વર્ષની માહિતી આપણને આપી હોય એની આગળ 1 લાગશે. સમજો આ પહેલું વર્ષ 2015 છે. આ 2 ભાગ થયા. 2015 એ આધાર વર્ષ છે. જૂનું વર્ષ છે એટલે આધાર વર્ષનો ભાવ છે એટલે એની આગળ આપણે લખીશું P0. આ રીતના લખો. સેમ એવું 2015 જે છે એનો આપણને જથ્થો આપણને આપ્યો છે. જથ્થો એટલે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે Q. અહીંયા આગળ Q0. આધાર વર્ષ હશે ત્યાં આપણે 0 લગાવીશું. આ યાદ રાખવું પડશે. સેમ એવું જે ચાલુ વર્ષની માહિતી આપણને આપી હશે એની આગળ 1 લગાવશે 1. એટલે કે ચાલુ વર્ષનો ભાવ હોય તો આપણે એને કહીશું P1. સેમ એવું ચાલુ વર્ષનો જથ્થો હોય, જથ્થો એટલે ક્વોન્ટિટી, તેને કહીશું Q1. એક આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો દાખલા કે એકવાર રિવાઇઝ કરી દઈએ તો આધાર વર્ષનો ભાવ હોય તો P0. આધાર વર્ષનો જથ્થો કાં તો વપરાશ હોય તો Q0. સેમ એવું ચાલુ વર્ષનો ભાવ હોય તેને કહીશું P1 અને ચાલુ વર્ષનો જથ્થો હોય તો આપણે એને કહીશું Q1. હવે આગળ જોઈએ તો આના ત્રણેયના સૂત્રો આપણને આવડવા જોઈએ.
ત્રણેયના સૂત્રો અલગ અલગ છે. પહેલું આપણે લખી સમજીશું લાસ્પેયરનું સૂત્ર. લાસ્પેયરનો સૂચકાંક, એનો સંકેત આવશે IL. I એટલે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક. બરાબર? એના L એટલે લાસ્પેયરનો સૂચકાંક છે, એટલા માટે IL થશે. એનું સૂત્ર યાદ રાખવાની એક ટેકનિક છે. એમાં સિગ્મા PQ, જે E જેવું કર્યું છે ને આપણે સિગ્મા કહીશું, અપોન સિગ્મા PQ. ધ્યાન રાખજો, એક્ઝેક્ટ E જેવું નથી, અલગ છે. તો સિગ્મા PQ ગુણ્યા 100. આ યાદ રાખવાનું છે. સિગ્મા PQ ગુણ્યા 100. આમાં એક નંબર યાદ રાખવાનો 1000. 1000 1 0 0 0. આ રીતના 1000 યાદ રાખવાનું. લાસ્પેયરનું સૂત્ર યાદ રાખવા માટે આપણે શું યાદ રાખીશું? તો 1000. એ રીતના બીજો આંકડા શાસ્ત્રી છે જેનું નામ છે પાસે. એનું સૂત્ર જોઈએ તો પાસેનો સૂચકાંક, એનો સંકેત થશે IP. પાસે એટલે P લીધો છે. IP બરાબર અંશ અને છેદમાં પેલા જેવું સિગ્મા PQ અપોન સિગ્મા PQ ગુણ્યા 100. પેલાની અંદર 1000 યાદ રાખ્યું હતું, આની અંદર આપણે યાદ રાખીશું 1101. 1101 આ યાદ રાખીશું. 1101 આ પાસેનો સૂચક. કેવી રીતે લખવાનું? તો અહીંયા P આગળ 1 લખવાનું, ફરી 1, અહીંયા 0 અને અહીંયા 1. આ એનું સૂત્ર બને ગયું. લાસ્પેયર માટે 1000, પાસે માટે 1101 યાદ રાખવાનું. એટલે સૂત્ર બની ગયું આપણું સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ પાસેનો છે. અને ત્રીજો રહ્યો આંકડા શાસ્ત્ર છે આ બધા, જેનું નામ છે ફિશર. તો ફિશરનો સૂચકાંક લાસ્પેયરનું સૂત્ર હતું IN, પાસેનું હતું IP, એના ફિશરનું થઈ જશે તમાર IF બરાબર. એનું સૂત્ર એકદમ નાનકડું, વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL એટલે લાસ્પેયરનો સૂચકાંક ગુણ્યા IP એટલે પાસેનો સૂચકાંક. એટલે આ બંનેનો જે જવાબ આવે એ બંને જવાબનો આપણે ગુણાકાર કરવાનો, અને એનું જે ગુણાકાર કરો એનું વર્ગમૂળ કરતો એટલે જવાબ આવે. આ બંનેના સૂત્રમાં તમે જોશો ગુણ્યા 100 આવે છે, આની અંદર ગુણ્યા 100 આવતું નથી. આ ફિશરનો સૂચકાંક છે ને એને કહેવાય આદર્શ સૂચકાંક. એટલે ઘણી વાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે આદર્શ સૂચકાંક શોધો. તો આદર્શ સૂચકાંક એટલે ફિશરનો. એટલે આ સૂચકાંકને આપણે કહી દઈશું આદર્શ સૂચકાંક. આ કહી શકાય. ઘણી વાર દાખલામાં આ બે નથી પૂછાતા, સીધે સીધો જ કહે આદર્શ સૂચકાંક શોધો, તો સીધો ફિશરનો સૂચકાંક શોધવાનો. તો તે વખત સૂત્ર થોડું બદલાઈ જશે. એક આ સૂત્ર અથવા IF શોધવાનો છે બરાબર, વર્ગમૂળમાં આ બંને લખવાનું છે. આપણે કેવી રીતે યાદ રાખીશું ટેકનિક? સિગ્મા PQ અપોન સિગ્મા PQ એકને એક જ લખવાનું છે, અને ગુણ્યા ફરી એને સિગ્મા PQ અપોન સિગ્મા PQ આ રીતે આવશે. પહેલામાં આપણે લખવાનું 1000. આ યાદ રાખવાનું. 1000 કેવી રીતે લખવાનું? તો P આગળ 1, Q આગળ 0 અને નીચે P આગળ 0 અને Q આગળ 0. આ રીતના આપણે 1000 યાદ રાખવાનું. એટા બીજું છે સિગ્મા PQ સિગ્મા PQ. તો આ માટે યાદ રાખવાનું આપણે 1101. તો અહીં 1 અહીં 0 અહીંયા 1101. અને જ્યારે જો નાનું સૂત્ર વાપરો તો ગુણ્યા 100 નથી આવતું, પણ જ્યારે આ સૂત્ર વાપરીશું તે વખત ગુણ્યા 100 આવશે, એ વર્ગમૂળની બહાર આવશે. એટલે જ્યારે આદર્શ સૂચકાંક કે
તો આ રીતના ગણાશે. અહીંયા આપણે આ ક્લિયર કન્સેપ્ટ હોવો જોઈએ. આ પદ્ધતિમાં આપણે સૌપ્રથમ એક ટેબલ બનાવવું પડશે. એ ટેબલ કેવું હશે એ સમજી લઈએ. તો પરીક્ષા તમને વસ્તુ આપી હશે તો પહેલું ખંડ આપણે વસ્તુનું લખી કાઢવાનું. જે A B C D આવું કંઈ આ બનાવ્યું હશે એ લખી કાઢવાનું. એન પછી 2 વર્ષ આપ્યા છે. એ 2 વર્ષમાંથી જે જૂનું વર્ષ હોય એને આપણે આધાર વર્ષ કહીશું. ઉદાહરણ મેં આગળ કહ્યું તમને પ્રમાણે 2015 આ આધાર વર્ષ લીધેલું, 2020 એ ચાલુ વર્ષ લીધેલું. તો જે આધાર વર્ષ છે એ લઈ લેવાનું ટેબલમાં આગળ. તો વસ્તુ આવી ગયું, પછી આવશે તમારે આધાર વર્ષ. આધાર વર્ષની જોડે ચાલુ વર્ષ આવશે. ચાલુ વર્ષ હમણાં ઉદાહરણ સમજાય એમાં 2020 એટલે આધાર વર્ષ આવે, ચાલુ વર્ષ. એ બંનેની અંદર બે ખાના આવશે. બંને આધાર વર્ષમાં એવું, ચાલુ વર્ષમાં પણ એવું. એક આવશે ભાવ, પ્રાઇસ. તો પ્રાઇસ ને આપણે કહીશું P. તો આધાર વર્ષમાં છે અહીંયા આગળ લઈ લઈશું આપણે ભાવ. સાંકેતિક ભાષા કહીએ તો P0 આધાર વર્ષ છે એટલે એક ભાવ આવશે અને જોડે આવશે જથ્થો. જથ્થાને સંકેતમાં કહે ક્વોન્ટિટી. આધાર વર્ષનો છે એટલે 0. સેમ એવું ચાલુ વર્ષમાં પણ બે વસ્તુ આવશે. એક આવશે ભાવ અને એક આવશે જથ્થો. જે દાખલા તમને આટલું આપી જ દીધું હશે, ખાલી તમારે ગોઠવવાનું છે. ભાવ એટલે પ્રાઇસ એટલે આપણે એને લઈશું P અને જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q. બંનેમાં સેમ છે PQ PQ. પણ આ આધાર વર્ષનું છે એટલે બંનેમાં આપણે 0 લગાવ અને પેલું ચાલુ વર્ષનું છે એટલે બંનેમાં આપણે 1 લગાવીશું એટલે P1 Q1. આટલું તમને દાખલા આપી જ દીધું હશે. આડા અવળી ગમે તેમનું આપ્યું હશે એને આપણે વ્યવસ્થિત આ રીતના ગોઠવી દેવાનું પહેલા. પછી એનું ટેબલ આપણે જાતે બનાવવાનું. ટેબલ કેવી રીતના યાદ રાખીશું આપણે? એની ટેકનિક યાદ રાખવાની. 4 વાર PQ 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 લખવાનું 4 વખત. સમજ આગળ કયા કયા ખાના આવશે આપણી જાતે બનાવવા પડશે. PQ 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 PQ. હવે 4 વખત PQ PQ તમારે આવશે. પછી હમણાં બે આંકડા કહેલા એ યાદ રાખવા પડશે. એક યાદ રાખવાનું 1000. તો લખીશું આ રીતના 1000 એટલે 1 0 0 0. આ રીતના 1000 યાદ રાખવાનું. અને બીજો આંકડો યાદ રાખવાનો તમારે 1101. તો 1101. આ હવે આ 4 ખાના આપણી જાતે ગુણાકાર કરીને લખવા પડશે. આમાં હવે P1 ને Q0 એટલે આ P1 અને આ Q0 આ બંનેનો ગુણાકાર અહીં કરતું જવાબ. પછીનું છે P0 Q0 એટલે આ P0 અને Q0 એ બંનેની સંખ્યાઓ હશે એનો ગુણાકાર કરવાનો. સેમ એવું P1 Q1 એટલે આ P1 અને આ Q1 બંનેનો ગુણાકાર કરવાનો. અને ફરી P0 Q1 એટલે આ P0 અને આ Q1 આ બંનેનો ગુણાકાર કરવાનો. આ ટેબલ અહીંયા આપણે ગુણાકાર કર્યા પછી છેલ્લે ખાલી સરવાળો કરવાનો. આંકડા શાસ્ત્રનો સરવાળા માટે આપણે ખ્યાલ છે સિગ્મા આપણે લખવાનું. આ 4 નો ટોટલ કરવાની જરૂર નથી. અહીંયા ખાલી કુલ લખવું હોય તો લખી શકાય. હવે સિગ્મા લખવાનું, ટોટલ કરવાનું અને ઉપર જે હોય લખવાનું. એટલે કે સિગ્મા P1 Q0. ફરી બીજું આવશે સિગ્મા P0 Q0. ત્રીજું આવશે સિગ્મા ઉપરનું જ લખવાનું, ખાલી સિગ્મા લગાડવાનું છે P1 Q0 અને ચોથું સિગ્મા P0 Q1. આ પદ્ધતિના દાખલા શીખવા માટે આટલો કન્સેપ્ટ ક્લિયર આપણને હોવો જોઈએ.